ચૂંટણીનું આયોજન થયું હતું તો આજે બિહારમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સવારે 8 વાગે જાહેર કરવામાં આવશે। બિહાર વિધાનસભા ચૂંટણીની કુલ 243 સીટો ઉપર 2 તબક્કામાં મતદાન થયું હતું, જેમાં સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ કરવામાં આવશે। સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ કરવામાં આવશે, જ્યાં શરૂઆતમાં પોસ્ટલ બેલેટના વોટથી ગણતરી થશે। કોણ બનશે બિહારનો કિંગ મેકર તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે। સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે। મહત્વનું કહી શકાય, બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે। મતગણતરી સવારે 8 વાગે શરૂ થશે। 38 જિલ્લામાં 46 ગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે। આજે સવારે 8 વાગે મતગણતરી શરૂ કરવામાં આવશે। શરૂઆતના પોસ્ટલ બેલેટના વોટથી ગણતરી શરૂ કરવામાં આવશે, જ્યાં કોણ બનશે બિહારનો કિંગ મેકર તેની ઉપર સૌ કોઈની નજર રહેલી છે। તો બિહાર વિધાનસભા ચૂંટણીની આજે મતગણતરી કરવામાં આવશે। કુલ 243 સીટો ઉપર 2 તબક્કામાં મતદાન થયું હતું। 243 સીટો ઉપર 2 તબક્કામાં મતદાન થયું હતું। સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ કરવામાં આવશે, જ્યાં શરૂઆતમાં પોસ્ટલ બેલેટના વોટથી મતગણતરી થશે। કોણ બનશે બિહારનો કિંગ મેકર તેની ઉપર સૌ કોઈની નજર રહેલી છે। તો સરકાર બનાવવામાં 123 બેઠકો જીતવી અત્યંત જરૂરી છે। સરકાર બનાવવા માટે 123 બેઠકો જીતવી ખૂબ જ જરૂરી છે, જ્યારે આજે બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે। સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે। શરૂઆતમાં પોસ્ટલ બેલેટના વોટની ગણતરી થશે, જ્યાં કોણ બનશે બિહારનો કિંગ મેકર સૌ કોઈની નજર તેની ઉપર જ રહેલી છે। જ્યાં બિહાર વિધાનસભા ચૂંટણીની આજે મતગણતરી થશે। કુલ 243 સીટો ઉપર 2 તબક્કામાં મતદાન થયું હતું। સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં 1,22,352 સ્ત્રીઓએ વોટ કર્યું હતું। જો પુરુષોની વાત કરીએ તો પુરુષોમાં 1,22,10,626 પુરુષોએ પ્રથમ તબક્કામાં મતદાન કર્યું હતું। બીજા તબક્કામાં સ્ત્રીની વાત કરીએ તો 1,29,31,000થી વધુ સ્ત્રીઓએ મતદાન કર્યું હતું। જ્યાં બિહારમાં મતદાન કરવામાં આવ્યું હતું તો મહિલાએ પ્રથમ તબક્કામાં 69.4% મતદાન કર્યું હતું અને પુરુષોની વાત કરીએ તો 61.56% મતદાન થયું હતું। તો પ્રથમ તબક્કામાં 65.8% મતદાન થયું હતું। બીજા તબક્કાની વાત કરીએ તો બીજા તબક્કામાં 68.76% કુલ મતદાન થયું હતું। મહિલા 74.3% મતદાન કર્યું હતું, ત્યારે પુરુષોની વાત કરીએ તો બીજા તબક્કામાં પુરુષોએ 64.1% મતદાન કર્યું હતું। જ્યાં બિહાર મતદાનમાં મહિલાની વાત કરીએ તો મહિલાઓ દ્વારા 71.6% કુલ મતદાન કરવામાં આવ્યું છે અને પુરુષો દ્વારા 62.8% મતદાન કરવામાં આવ્યું છે। તો આજે મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે। બિહાર વિધાનસભા ચૂંટણી 2020નું પરિણામ ઉપર નજર કરીએ તો વોટ શેરમાં આરજેડીને 23% મળ્યું હતું। બીજેપીની વાત કરીએ તો બીજેપીને 20%, જેડીયુને 16%, જ્યારે કોંગ્રેસને માત્ર 10% જ વોટ મળી હતી। કુલ બેઠક 243માંથી આરજેડીને 23% તેમજ બીજેપીને 20%, જેડીયુ વિધાનસભા ચૂંટણી 2020નું પરિણામ ઉપર નજર કરીએ તો કુલ 243 બેઠકમાં આરજેડીને 23% વોટ મળ્યા હતા, બીજેપીને 20% વોટ મળ્યા હતા, જ્યારે જેડીયુને 16% વોટ મળ્યા હતા। કોંગ્રેસને માત્ર ને માત્ર 10% જ વોટ મળ્યા હતા। બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં ગઠબંધન ઉપર નજર કરીએ તો એનડીએ
37.26% નોંધાયું હતું, જ્યારે મહાગઠબંધનમાં 37.23% નોંધાયું હતું, જેમાં અંતર માત્ર ને માત્ર 0.03% જ રહ્યું હતું. બિહાર વિધાનસભા ચૂંટણી 2020ની ઉપર નજર કરીએ તો ગઠબંધન ઉપરની વાત કરીએ તો એનડીએ 37.26% વોટ શેર કર્યા હતા, જ્યારે મહાગઠબંધનમાં પણ એટલા જ ટકા નોંધાયા હતા. કુલ બેઠકમાં 243. બિહાર વિધાનસભા ચૂંટણી 2020નું પરિણામ જોયું તો એનડીએને 125 બેઠક મળી હતી, જ્યાં મહાગઠબંધનને 110 બેઠક મળી હતી, જ્યારે અન્યની વાત કરીએ તો અન્યને 8 બેઠકો મળી હતી. બિહાર વિધાનસભા ચૂંટણી 2020ના પરિણામ ઉપર નજર કરીએ તો કુલ બેઠકમાં 243 બેઠક છે, જ્યારે આરજેડીને 75 બેઠક મળી હતી, બીજેપીને 74 બેઠક મળી હતી, જ્યારે જેડીયુને 43 બેઠક મળી હતી, કોંગ્રેસને પણ 19 બેઠક મળી હતી, જ્યારે એલજેપીને 1 બેઠક મળી હતી, અન્યને 31 બેઠક મળી હતી. બિહારમાં જાતિગત સમીકરણ ઉપર નજર કરીએ તો યાદવ જાતિના 14.4% નોંધાયા હતા, જ્યારે કુશવામાં 4.3%, બ્રાહ્મણમાં 3.7%, જ્યારે રાજપૂતમાં 3.4% નોંધાયા હતા. બિહારમાં જાતિ સમીકરણ ઉપર નજર કરી તો હાલ આગળ વાત કરવામાં આવે તો બિહારમાં મતદાનમાં સ્ત્રીઓ દ્વારા 1,22,04,000થી ઉપર મતદાન સ્ત્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે પ્રથમ તબક્કામાં, જ્યારે બિહારમાં મતદાન આ વર્ષની વાત કરવામાં આવી તો મહિલા દ્વારા પ્રથમ તબક્કામાં 69.4%, પુરુષો દ્વારા 61.56% મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કામાં કુલ મતદાનની વાત કરવામાં આવે તો 65.08% નોંધાયું છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2020નું પરિણામ ઉપર નજર કરીએ તો વોટ શેરમાં કુલ બેઠકો 243 રહી હતી, તો ગઠબંધનની ઉપર વાત કરીએ તો વોટ શેરમાં એનડીએ 37.26% નોંધાયું હતું, મહાગઠબંધન 37.23% નોંધાયું હતું, એનું અંતર માત્ર ને માત્ર 0.03% હતું. કુલ બેઠકોમાં એનડીએને 125 બેઠકો મળી હતી, જ્યારે મહાગઠબંધનને 110 બેઠક અને અન્યને 8 બેઠક મળી હતી.